એવી દ્વારકાધીશની નગરીમાં ભગવાન કૃષ્ણ કનૈયાની નગરીમાં એક બાજુ રત્નાકર સાગર જ્યાં હિલોળા કરે છે, દરિયો ભૂખવાટા કરે, હસ બસે સાગર લોટ હડ હડ ગગન સુન નોબત ગળે, અને સનાતન ધર્મમાં એમાંય ફાગણી આ પૂનમ અને આપણે ધૂળેટી અને દ્વારકા વાળાનો આ રંગોત્સવ, ભગવાન કૃષ્ણ કનૈયાનો રંગોત્સવ. આમ તો સમગ્ર સૃષ્ટિ છે એ નવા નવા રૂપમાં ભગવાન રંગ્યા કરે છે. પુષ્પો ખીલાવે, ક્યાંક નદીઓ, ક્યાંક નાળા, ક્યાંક પુષ્પો, ક્યાંક નદીઓ, ક્યાંક ડુંગરા, ક્યાંક ઝાડવા, ક્યાંક માણા, ક્યાંક પશુ, ક્યાંક પક્ષી, એ રંગા કરે છે એની રીતે. પણ એના ભક્તો એની ભક્તિમાં રંગાણા કરે, અને એવા જ જેનું નામ લઈ એના હૈયામાં વાઇબ્રેશન આવે એવા આપણા ભા એટલે બળદેવગીરી બાપા, એના નામ ઉપર જ્યારે અહીંયા મળવાનું થયું છે એ બાવલિયા આજ પણ હજી પણ હોકારા દીએ જેના હોમાઈ ગયેલા હા વાળીનાથ વાળા અમારા ભા એટલું બોલીને બળદેવગીરી બાપાના નામ લઈને હૈયામાં વાઇબ્રેશન નો આવે તો અમારો બાવો ન કહેવાય, અમારો બાવલિયો ન કહેવાય. જાગતો ઉભો એવું લાગે આજે એના નામ ઉપર. અને સાહેબ આ મકવાણા પરિવાર, તમે વિચાર કરો, અહીંયા સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ ભાથીભાઈ દેસાઈ અને એના ચિરંજીવ બે પરેશભાઈ અને આશીષભાઈ, એમના હું તો કહું એમના બેયને એ દાતાઓને બેયને આપણે અહીંયાથી લાખ લાખ અભિનંદન આપી છે. પણ બે ભાઈઓને જન્મ દેવા વાળી જનેતાને લાખો વંદન કરી છે કે આવા દાતાઓને જન્મ આપ્યો છે. સાહેબ અમારે કોઈ લઈ લેવા હાટું અહીં બોલતા નથી. અમે અહીંયા એક એમના નાતે આવ્યા છે, પોતાના સહીને આવ્યા છે. અમે કોઈ ચોખવટ કરીને અહીંયા આવ્યા નથી. આપણે કલગી ઇવેન્ટ મારા પરમ મિત્ર અને એક એવો માલધારી ભાઈ, એવો દેહાય વિષ્ણુભાઈ કે જેનું ગૌરવ લઈ શકીએ આપણે. નિર્મળતા કોને કહેવાય, ગંભીરતા અને સ્થિરતા કોને કહેવાય, એ એનામાં દેખાય. એટલે અમે બધા મિત્રતા અને નાતે અહીં આવ્યા છીએ. એટલે એવું નહીં કે આ પરિવારના વખાણ કરીને અમારે સવારે કવરના થપ્પા લેવા છે, એવું કાંઈ છે નહીં બાપા. પણ આમની આવા બાવલિયાઓની કૃપાથી મળે છે ખૂબ એમ. પણ થોડા ઠેકાણા જોઈ, થોડા પોરો ખાવાના ઠેકાણા જોઈ. આ અમારા પોરો ખાવાના ઠેકાણા છે, પોતા પાસે બેહવાના ઠેકાણા છે સાહેબ. હા, એટલે અહીંયા બધા મારો એવા જ અમારા ભાઈબંધ કયો જે કયો એ અમારો અમને આમ કહેવાય ને અમારું ધ્યાન બહુ રાખે છે વાસુભાઈ બાપા. હા, એવા વાસુભાઈ અહીંયા છે, અમારે રાજનભાઈ, ધવલભાઈ, બધા જ અમારા કલાકાર મિત્રો આ બધા. પણ મારે કેવું છે એ કે આજની રઢિયાળી રાતનો આ પ્રોગ્રામ અનેરો પ્રોગ્રામ છે સાહેબ. અહીંયા નામ ન લેવાય એટલે જમીનનું નામ ન લે. ક્યાં ઊભું દ્વારકા વાળા એવા સુદર્શન શેખર જ્યાં ફેર્યું છે ને ત્યાં હોનું બની ગયું છે અહીંયા. અને ત્યાં 10 વીઘા જમીન જગ્યા માટે વાળીનાથના ચરણોમાં ધરી દે છે. એ મકવાણા પરિવારને હું ખરેખર અભિનંદન આપું છું. બાકી તો આવે ધન તો એને જ ખબર ન હોય કેટલા રૂપિયા છે એવાય પડ્યા છે. દેવાની વાત આવે એકચ્યુઅલી એમાં અમને ખબર ના પડે. હા, એમ ક્યાંથી તને ખબર પડે? તને પાર્ટીઓ કરવામાં ખબર પડે છે. જેડે તેડેથી નથી એ કિરત હુંદા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. એમને નથી થાતું. હવને ગમે સંસારમાં આ લાખ વાતે લેવું, પણ એક દુનિયામાં દેવું ઈ તો વહમું લાખા વિશિયા. ઈ તો બહુ અઘરું છે. ઈ તો જેની જનેતાઓએ, જેની માવડીઓએ, અહીંયા અમુક માવડીઓ આવ્યા છે, જો હું આમ જોઉં ને એના ઓઢણા ને આ બધું પહેરવે તો મને એમ થાય કે દ્વારકા વાળો અહીંથી જોતો હોય છે કે આવું આંગણું હોય ને આટો મારી આવું, એ માવડીઓ પાસે જરીક દુખડા લેવરાવી આવું, ઘાંગડા લેવરાવી આવું, એવું મન થાય. અમુક પહેરવે છે. આપણે દીકરી અહીં બેઠી છે નીતલ બેન, મને એમ ઘણી વાર થાય પણ સમય નહીં ને કરે એકવાર એને નેહડે જ આવવું છે. આપણે આ પહેરવા ને આવું પહેરીને આવે ને તો આપણને એમ થાય કે આવી દીકરી હોય પગે લાગવાનું મન થાય. એમ આ પરંપરા છે આપણી. હા, એટલે કહેવાનો અર્થ મારો એ છે અમે બધા જ કલાકારો આજ પોતાનું માની અને બાવલિયાને ખોળે રમવા માટે આવ્યા છીએ. બધા બહુ સરસ રીતે માલધારી આપણો વિક્રમભાઈ મોજીલો કલાકાર છે ને એવું સરસ મજાનું વિવેક વાળું બોલે, ધીરે ધીરે બોલે 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 બોલે, આપણને એમ થાય કે આ શું કરી છે. એટલે વિક્રમ માલધારીને જોરદાર તાળીએથી એકવાર વધાવી લઈએ આપણે. હા, એને ફેર ન પડે, મજા જ આવ્યા કરે. એમ બોલે ઓમ શું કરી છે એમ નહીં. બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. આ તો આ શબ્દ છે. આ ડાયરો એટલે કઈ નાની વસ્તુ નથી. આ એક ધરોહર છે. આ મનોરંજનના પ્રોગ્રામો નથી. હા, શબ્દ સંભાળ કે બોલીએ, શબ્દ કો હાથ ન પાઓ, એક શબ્દ હે અવસથી ઓર એક શબ્દ હે ઘાવ. એવી વાત છે. અમારે નેતાજીના ચરણમાં
વંદન કરું છું. બધા ભૂદેવો નાના નાના જો અહીં કેવા આમ વંદન શ્લોકોનો ધોધ છૂટતો હોય, દરિયો ગાજતો હોય એવું લાગે સાહેબ. અને આ નગરી અટાણે હું તો કહું તમને જેને મળ્યું હોય અહીં થોડું થોડું ટેકાવી રાખજો. દ્વારકામાં હું થવાનું નક્કી નથી. દ્વારકા વાળો હાવ હોનાનું બનાવી રહ્યો છો દાદા. હા હા હા, હું તો આખા ભારતને દુનિયામાં રહેતા સનાતનીઓને કહું છું, જઈ વખત મળે તો અહીંયા આટો મારવા આવી જાય. આ આપણો બાપ અહીંયા બેઠો છે ને, એ ન્યાલ કરી દેવાનો છે. એક સુદામાને આપ્યું, એ તો દુનિયા આખીને ખબર છે. સુદામાને બધું આપી દીધું પોરબંદરમાં, પણ એક સુદામાને નહીં, અહીંયા કેટલા એવા સુદામા બેઠા છે કે એને ખબર નથી કે દ્વારકા વાળાએ કેટલું આપી દીધું છે. એ તો ઈ જાણે છે ભલા માણસ. એટલે ભાઈ સરસ સંચાલન કરે છે. અમારો તરવરિયો યુવાન આજે એક એક યુવા ધનના હૈયામાં જેણે માળા બનાવી લીધા છે, આમ ઘર કર્યા છે, એવો સાગરદાન ગઢવી જોરદાર મોજ કરાવી, જોરદાર તાળીથી એમને આપણે વધાવી. અને એવો જ પાછો એવા એવા રૂડા ગીતો લઈને આવે છે ને કૂણો માખણ જેવો અવાજ છે. ઉમેશ બારો એટલે કૂણો માખણ જેવો અવાજ છે, મોજ કરાવે છે, એને જોરદાર તાળીથી વધાવો. હા, અને એવો જ અહીંયા તો ગુજરાતમાં તો મોજ કરાવવા માટે આવી જાય ને વખત આવે તો, પણ મુંબઈને ઘેલું કર્યું છે એવા નીરવ બારોટને જોરદાર તાળીથી વધાવો. અમે બધાય તમને મોજ કરાવવા માટે ટૂંકમાં આવ્યા છે. સાહિત્યની જે વાતો છે એ મારે અહીંયાથી કેવી છે. આપ બધાય પૂજ્ય બાપાને, બળદેવગીરી બાપા તો એની ચેતના કામ કરે જ છે, એ હારે જ છે આપણી, પણ એની ગુરુ ગાદીને હવાઈ જેણે કરી છે એવા જયરામગીરી બાપા અહીંયા બેઠા છે કે એને હવાઈ કરી છે. સાહેબ આ હાચવું, ફોનું હાચવવું હેલું, પૈસો હાચવવો હેલો હો ભાઈ, બધું હાચવવું હેલું છે. કદાચ નામ એવું હોય તો એને મહેનત કરવી પડે, પણ આ વાંધો બહુ ન આવે. પણ ગુરુ ગાદીની ઉજળી પરંપરાને એમનેમ નિભાવીને જળહળતી જોઈતું રાખવીને એ જયરામગીરી બાપા જેવા કોક બાવલિયા કરી શકે. બાપુને ચરણમાં કોટી કોટી વંદન કરું છું, બધા જ સંતોને વંદન કરું. અને એવો જ દેહી અમારો ખોખારો, દેહી પડકારો, દેહી આવકારો, દેહી પાઘડી, દેહી દાઢી, દેહી મૂછું, અને દેહી જેની મીઠડી નજર અને દેહી જેની મહેમાન ગતિ હતા પર ઓરડી વાળીએ જાઓ એટલે આમ ઠરે હો, કાળીજા ઠરે સાહેબ. ઘીની તાહળીઓ, ભાતની તાહળીઓ અને ઈ કાળીજા ઠરે, ઈ ગોરહડા, ઈ મહેમાન ગતિ, ઈ આવકાર આવતો હોય ત્યાં ખબર પડે કે અમારો અમરો આતો વયો આવે છે, અમારો ઓરડી વાળાનો ખમકારો વયો આવે છે. એવા આતાના ચરણમાં કોટી કોટી વંદન કરી, બધા જ કોઈ ભુવા આતા હોય તો મને નામની ખબર ન હોય, બધાને સંતોને વંદન કરી અને લોક સંસ્કૃતિની અહીંયાથી હા હા, અમારે દ્વારકા મઠના બુઆશ્રી મહંત મનસુખ આતા એ પણ અહીંયા છે, એમને પણ વંદન કરું છું. સાથે પધારેલા બધા જ જે અહીં મને કોઈ નામની ખબર ન હોય, પણ કહેવાનો અર્થ મારો લોક સાહિત્યની વાતો કરવા માટે આવ્યો છું. એક ગેરંટી કાયમ આપું છું ને આજે કહી દઉં, એવો સમય આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું. બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે ભલા માણસ. બોલ બોલ અમોલ હે, આ અદ્ભુત આપણી ધરોહર છે. પણ જે આપ્યું છે અહીંયા આજે બાપાના ગેટના વધામણા થયા છે, લોકાર્પણ કર્યો છે ગેટ બળદેવ બાપાના નામનો. એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવી. જ્યારે જ્યારે જે દ્વારકા આવશે અને ગેટ સામું જોહેનનો આપણો દાઢીવાળો બાવો એને બાવલીઓ યાદ આવશે, ભા યાદ આવશે, બળદેવગીરી બાપા. એટલે કહેવાનો અર્થ 5-5 વર્ષ થવા આવ્યા છે, બાપા વૈયા ગયા, પણ કોણ કહી શકે કે બળદેવ બાપા નથી? ઘટોઘટમાં રમે છે, હજી નામ લ્યો તો આપણને ખબર પડે. એટલે બસ આ મકવાણા પરિવારને હું અભિનંદન આપું છું, ભાઈને પરેશભાઈ અને આશીષભાઈ બેયને. અને મને કડી યાદ આવે પછી દુહાસનથી શરૂઆત કરું કે મળ્યું હોય તો આપવું જોઈએ. ત્રાપસકર દાદા અમારો લખે છે, બાપા ગોર બાપા ત્રાપસકર દાદા મેરુબા બાપુ ગાતા શું કેતા? તો હુકાણા અરે હુકાણા યાડ પાડોશીના બાળના મોઢે તું મુઠી સણ નાખતો જાજે રે, તને કંઈક મળ્યું હોય તો આપતો જાજે. અને ખબર છે કે મળ્યું છે, વાળીનાથે આપ્યું છે, દ્વારકા વાળાએ આપ્યું છે, તો આ મકવાણા પરિવારને એમ થયું કે આપણે આપવું જોઈએ. હવે સાંભળજો કે દરિયો ખામે કાઢતો ડોળા રે, ભલે દરિયો ખામે કાઢતો ડોળા રે, ઉભા ખામાં મોત ના વોળા. આવી પરિસ્થિતિ આવે એમાં તોફાને ચડેલ તું કોઈકનું
નાવડું કાંઠે કાર તો જાજે રે તને કંઈક મળ્યું હોય તો આપતો જાજે મળ્યું હોય તો આપવાની વાત છે ઘણાને એક સરસ દાખલો હું દઉં છું ઘણી વાર ચંદન ઘસાતું હોય ને પથ્થર ઉપર ચંદન ગહાતું હોય પથ્થર દાંત કાઢતો હોય બાપુ પથ્થર શું કહેતો હોય ખબર એકચ્યુઅલી આપણે ઘસાવાનું નહીં ચંદન ઘસાણું જાય આપણે ઘસાવાનું નહીં આપણે તો સુગંધ મળે પણ દાદા ગહાવવાની હું મજા છે એ ચંદનના કુળને ખબર હોય કાળા ગડબાઓને થોડી ખબર હોય પાણાઓને કે ગહાવવાની મજા શું છે એ તો ચંદન હોય એને ખબર હોય ગહાવવાની શું મજા છે એમ જે આપતા હોય એ જ આપી શકે આના ઇન્જેક્શન ન આવે કે દરિયા કાંઠે ડાયરો છે બાપાના નામનો છે થોડા ગોળ કરી આવો લખાવી આવો અહીંયા કોઈ વાત જ નથી લખાવવાની એટલું વાળીનાથની એવી કૃપા છે બળદેવ બાપાની કે મીઠી નજર છે અહીંયા ઢગલા થાય એમ છે હા એ તો આ કેડે મને મારા ગુરુ મહારાજ મુક્તાનંદજી બાપુ ચાપરડા દાદા એમણે એક બહુ સરસ વાત કરી મને ગમી ગઈ હું હમણાં ડાયરામાં કહું છું કે આ પરિવારે આટલું આપ્યું જમીન અહીંયા દ્વારકામાં 10 વીઘા જમીન એટલે જગ્યા માટે આપી તો એ સારી વાત કહેવાય આપ્યું જ આપણું છે દઈ દીધું એ આપણું નથી પણ એક વાત બાકી છે કે તમે સમાજ માટે ધર્મ માટે આપવાની તૈયારી કરો ને તો અસ્તિત્વ કેવી મદદ કરે એની આ વાત સાંભળજો અસ્તિત્વ કેવી મદદ કરે આખી પ્રકૃતિ કેવી હરખથી આપણને મદદ કરે ને પાછું કેટલા ઉમળકાથી આપે એની આ વાત છે સાંભળજો એવી વાત છે કે અહીંયા દ્વારકાના કોઈ આજુબાજુના જંગલમાં કોઈ ગરીબ બેન દીકરી હોય અને ઈ દીકરી જંગલમાંથી લાકડા હુકેલા કાપીને એનો ભારો લઈને દ્વારકામાં વેચવા આવતી હોય સાંભળજો વાત પ્રકૃતિ અને અસ્તિત્વ તમે ધર્મ માટે ધર્મની જગ્યાઓ માટે તમે રાષ્ટ્ર માટે દેશ માટે કંઈક આપો તો પ્રકૃતિ કેટલી તાલાવેલી થી કેટલા ઉમળકાથી મદદ કરે એ વાત છે સાંભળજો ઈ ગરીબ બેન દીકરી લાકડા લેવા જાય જંગલમાં અને ઘેરે 4 વર્ષની દીકરી હોય 5 વર્ષની અને દીકરો નાનો હોય વર્ષનો 1.5 વર્ષનો કે 6 મહિનાનો અને દીકરીને એમ કે બાળકીને કે બેટા ભાઈને હિસકાવ્યા કરજે બહુ રોવે ને તો પાણી પાઈજે હું હમણાં 2-3 કલાકમાં લાકડાનો ભારો લઈ અને આવી જઈશ નકર આપણે ખાઈશું અને ઈ દીકરી જંગલમાં લાકડાનો ભારો લેવા જાય અને ભારો લઈ પાછી વળે અહીંયા છોકરો ઘોડિયામાં આમ રોતો હોય ને ઉલાળા મારતો હોય મારી માં કઈ આવે ને હું પેટ ભરું અને માં બરોબર ફળિયામાં આવી લાકડાનો આમ ભારાનો ઘા કરે અને હળી કાઢી અને માને જેટલી બાળકને જેટલા હેતથી જેટલા હરખથી પેટ ભરાવવાનો ઉમળકો ને હરખ હોય ને માને એટલા હરખથી પ્રકૃતિના અસ્તિત્વ તમને મદદ કરે તમે ધર્મ માટે કંઈક આપવા માટે જાઓ ને તો આવું કીધું છે એટલા ઉમળકાથી એટલા હેતથી મને તમને અસ્તિત્વ આપે જો આપણે બીજાના માટે ધર્મ માટે રાષ્ટ્ર માટે કરીએ તો એટલા ઉમળકાથી આપે એવી ધરતીમાં સાગર કાંઠે મળ્યા છે આ તો દ્વારકાની ધરતી ઓખો તો દુનિયાથી નોખો એવી આ ધરતી અને આમ તો આપણા સનાતનમાં બાપુ 7 જે નગરીઓ પવિત્ર કીધી 7 પવિત્ર નગરી માહેની એક પવિત્ર નગરી હોય તો એ દ્વારકા નગરી છે ભલા માણસ આપણા સનાતનમાં 7 સમંદર જે છે હસબસે સાગર લોડ હડ હડ ગગન સુન નોબત ગડે 7 દરિયામાં 7 સમંદરમાં પવિત્ર કોઈ સમંદર હોય તો આપણો રત્નાગર સાગર આ દ્વારકાનો દરિયો છે આ શાસ્ત્રની વાત કરું છું 7 નગરીમાં પવિત્ર નગરી દ્વારકા 7 દરિયામાં પવિત્ર રત્નાગર દરિયો એટલે દ્વારકા અને 7 નદીઓ પવિત્ર છે એમાં કોઈ પવિત્ર નદી હોય તો આપણી ગોમતી છે ભલા માણસ ગોમતીના ખળખળતા નીર 7 નદીઓમાં પવિત્ર નદી હોય તો ગોમતી છે સનાતન ધર્મમાં 4 પીઠ છે જે સનાતન શંકરાચાર્યની જે 4 પીઠ છે એમાંની એક પીઠ પવિત્ર હોય તો આપણી દ્વારકામાં છે ભલા માણસ આ નગરીમાં મળ્યા છે એટલા માટે તોય ધકમાર ગોકુલાનંદ પણ જીવન જશોદાનંદ કે આ એટલા જ ઉમળકાથી આવે છો એ નમે નમો જય કૃષ્ણ વ્રજ ચા
जो फकीरी मिजाज रखते हैं वो ठोकरों में ताज रखते हैं, जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं। पागलों से मत पूछो कि तुम क्या लोगे, अगर कुछ मांग बैठा तो तुम क्या दोगे। अड़ीखम संतोनी हाजरी, अड़ीखम मेहमानो अमारे दिनेशभाई पण अहींया बिराजमान, दिनेशभाई वासणा, एनो पण અહીંથી સ્વાગત કરું છું। પધારેલા બધા જ મહેમાનોનું સ્વાગત કરી અને આજનો આનંદ કેવો છે દ્વારકાવાળાના સાનિધ્યમાં। હર ખમા મમ ગુરુ ખમા ખમા મમ જાંજર ખમા ખમા મમ જેટલા બેઠા મારો અવાજ આવે ત્યાં સુધી આ બાજુ ઠેઠ સુધી બેઠા છે બધાને વિનંતી, બે હાથ ઊંચા કરીને એવો આપણે હરહરનો નાદ કરવો છે। દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવા વાઇબ્રેશનો આવવા જોઈએ। હાર 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 સતસુર બેર 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 નટવર નાચે। સરસ હો, આ વગડાવ उमंग डोले हो दादा ठगड़दा ठगड़दा पखाज ठगड़दा थई थई समार खड़खड़ा खड़खड़ा दुकाड दुकट टंटा हो आ बाबू ये हरि हरि नज गेर गेर सत सुर बेर बेर फर गट गट फेर फेर नटवर नाचे। अबे हाँ ये हो दादा बापो बापो हाँ खमा खमा जय हो बलदेवगिरी बाबा। माड़ी आकाश पाताल दूधारी अंबार नाग सूरा नर पाइन में दिगपाल दिगंबर नाट हिडुंगर साथी सायर देन समय माड़ी आकाश पाताल दूधारी अंबार नाग सूरा नर पाइन में दिगपाल दिगंबर नाट हिडुंगर साथी सायर देन समय। हा दादा हाथ पसारी देम हरि रवराय रवेची जग प्रवेची पकड़ वेसी ईश्वरी। ये आवे मारो मीछुड़ी मोरली वालो
श्याम सुंदर शोभे जमुना के नीत नीत खेलत बलबीर बीर संबंधन सगट भीर गित सुधीर गाजे ये हर हर अजहेर घेर विकसत सुर बेर बेर फर गट गट फेर फेर नटवर नाचे લોક સંસ્કૃતિની વાતોનો આ સ્ટેજ છે વાતો ગીતો દુહા છંદ ભજનો ભાવગીતો એનું આ સ્ટેજ છે લોક સંસ્કૃતિનો આ ડાયરો મેં કીધો એમ આવી આપણી ધરોહર છે ઝવેરચંદ મેઘાણી એમ કે છે આપણું લોક સાહિત્ય ગુજરાતનું એટલે 6 મહિના સુધી માનું ધાવણ બાળકને ગણ કરે એટલું લોક સાહિત્ય ગણ કરે છે કોઈને જીવન જીવવું હોય તો જેને જીવવું છે એને આ બધું લાગુ પડે છે અને એમાં આ ઓખાની ધરા છે આ ધરતીના વગડાના પથ્થરને તમે પૂછો હે ઓખાના પાણા તારી પાસે શું છે કે આટલો બધો આમ ગુરુરમાં ઊભો છો તો એ પથ્થર કહે થોડીક વાર ઊભો રહે તો એકાદી બલિદાનની કથા સાંભળાવું ભલા માણસ ઈ ઓખાની આ ધરા છે ઈ ધરતી છે અને ઈ ધરતીમાં મેળા છે એટલે વધારે નહીં 2 મિનિટ નહીં 1.5 મિનિટ નહીં 1 મિનિટ નહીં પણ 30 થી 35 સેકન્ડ હજી થોડા હેરાન તો નહીં પણ થોડાક તમને કહીશ કે શિવ તાંડવ મારે ગાવું છે કારણ કે કૃષ્ણ કનૈયો પણ જેને રાતને દિવસ યાદ કરે એવો મહાદેવ ભોળિયો નાથ છે અને ભોળિયો નાથ જેનું ભજન કરે એવો દ્વારકા વાળો છે તો શિવ તાંડવ ગામ જેટલા બેઠા ઊભા બધા આવી રીતે મને તાલ આપવાનો છે ખાલી 30 સેકન્ડ વાર નહીં લાગે હમણાં તાલ વાગે એટલે 2 હાથ ઊંચા કરીને કેવી રીતે બધા જટાટવી ગલે જલમ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલમ વ્યલંબિતમ ભુજંગ તુંગ માલિકમ ટમ 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 નિનાદવમ ધમર્વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવમ શટાકટાહ સંભ્રમમ પ્રમમ નલિલ પનિર્જરી વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મૂર્ધની જગત 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 લલાટ પટપટાવતે કિશોર ચંદ્રશેખર પ્રતિ પ્રતિક્ષણા મમ ધરા ધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુર સ્ફુરતિગંત સંતતિ પ્રમોદ માન માન કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપતિ પચી દિગંબરે મનો વિનોદ મે તુ વસ્તુની વિનોદ મે તુ વસ્તુની ધન્યવાદ આભાર 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 સાગરદાને કીધું એટલે બીજી વાર કહ્યું હાવજની ડણક છે અને ગીરની એક ડણક આપણે મજા આવે પ્રકૃતિની એટલે અમે આનંદ કરતા હતા એટલે મને મોજ આવી હતી હા
ગાઢા હુકળે હઠીલા જોત ભેરંડી નિશાન ગાજે ડાગ દંડી દૂધ વે પ્રકૃતિ ઘટા દીટ નાને પ્રકૃતિ જગતે જંગી ઉતાળે બગોળ બેડા બેડા ગાઢા હુકળે હઠીલા જોત ભેરંડી નિશાન ગાજે ડાગ દંડી દૂધ વે પ્રકૃતિ ઘટા દીટ નાને પ્રકૃતિ જગતે જંગી ઉતાળે બગોળ બેડા બેડા નાદ ઘોડા ઉતાળે નથી માહી પાટ કુંડી દાડ હે મરા હે કાટ મળ આસમાન કબેરા ઉગળા એ રાત આન જળાન રાત જાત બીજી કેળા પાટ તાણે આણી બેડા પાટ તણી લીધા મે આકાલ મેડા હી બાદ સોણી ભોમ જાળા ભોમ લાગી ભોમ જાળા ભોમ લાગી કેવો છે આપણો દ્વારકા વાળો આયા કચો કામ કેરી ગારી ની નગારી કામ કાજો કાયા કો બનાવ કાજો આ બ્રહ્માંડ બાગ હાથો બાવા હાથો 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 એ દુનિયાની મોહ માયા બધી ખોટી છે દ્વારકા વાળો હાચો છે હાચો છે नहीं कूड़ो एक ही लड़ा हल्दी मैदान माथे यब नोनी भोज हामे मार मान आजा शाही मोग लोनी भोज माथे एकलो त्राटिको राणो हटको एकता विना तोपुना मंडाण मैडा राजपूत भोज माथे तोय लड़ा नार पंजा महादेव नाम धारे काठे रास रमे भगवान कोकलिया महाराज रमे भगवान आ सागा अमित भाई आ देहई भाई भाई